હાથળિયા ખોલની માલપા મારા દાદા સંભાજી દાદા, દાદા વનાજી, દાદા હરપાલજી, દાદા ગોપાલજી, મારા બાપ જેતમાલની ધારા વાડી રસાવી દીધી છો. અને ઇતિહાસ આમ ચોખવટની જગ્યામાં મારી પાવાની દેવી, મારી માં સિંધોઈ, મારી માં હગજ બેટા જગ્યાની માલપા એટલી તો ગરીબીનો પાવો ન બનાવી દઉં. અને મારા ભારજી બુઆ એટલી આ જગ્યાની માલપા મારા દાદા ગોપાલ ભણે જેને પૈની ગુગળીનો વ્યવહાર, જેને હથોલીની માલપા જેની દેવી જમાડીઓ હોય. અને એટલી મારા દાદા જેતવાલની દેવી, મારા દાદા ગોપાલની હથોલીની માલપા જમી અને અમીનો ઓળખા લીધો હોય મારા દાદા ભાણજી. અને ગોપાલનો જો વ્યવહાર આ જગ્યામાં તો બેટા જગતની માલપા અમર ન કરી દો તો તમને જેતવાલની દેવી મને ખોટ લાગી જાય વાલા, આવી લાગી જાય વાલા જેતવાલની દેવી. અને મારા બાપ એટલી આમ ચોખવટની જગ્યાની માલમાં આ ઝીણા ઝીણા બસલાને ભાવ કેવો હોય છે. એ મારા બાપ જેતમાલની દેવી, મારા બાપ ગોપાલ, મારા બાપ હરપાલની દેવી, મારા બાપ વલાજીની દેવી, જોજે મારી ઝીણા ઝીણા બસલા તારી માટે ભાવ રાખી અને તને ભાવનો કણકો જમાડે છે. મોન મિત્રો આ ભાવનો કણકો કેવો કે એમની મારી ઉંટાની મેરડીએ વાર્તા લાવી હો, મારી ઉંટાની મેરડીએ વાર્તા લાવી કે મારા ભાણજીડા મને જગત તો એમ કહેવાય, જગત તો બધી દેવીઓને જમાડે છે હારે મારું હાથળિયા કુળ, પણ મને મેરડીને કહેશે મારા મનના પગથિયે મને જમાડે છે. તો મારી મેલડીની અધૂરી પૂરી કરી દેતો હોય અને એટલી આવડી આ જગ્યાની માલપા મારા ભાણજી ભુવા એકદમ મને પાવાની દેવી, મને સિંધોઈ, મને અમસ્ત્રી, મને મેલડીને આ જગ્યાની માલપા મને ભાવથી જો મને લાલ દાંત કરાવતો હોય અને મારા દાદા ગોપાલ ભાણજીનો વ્યવહાર જો આ જગ્યાની માલપા જો ઝાંખો પડવા દઉં તેથી મને પાવાની દેવી, મને સિંધોઈ, મને હકીત, મને મેલડીને, મને અમસ્ત્રીને મને ખોટ લાગી જાય હો, લાગી જાય હો. પરદેની ઘડીઓની માલપા બધેની માલપા વળાવ્યો, પરદેની માલપા ભડક્યો બની અને મારી વસ્તીના તો રખોમાં કરતી પાછી પડી જા. એ તેથી મને જેતમાલની દેવી, મને પાવાની દેવી મને ખોટ લાગી જાય, ખોટ લાગી જાય.
એને ગતિ કરાવીને ભલામણ આપણીથી શું થાય? કોઈ ધર્મને ગતિ મળાવીને આપણીથી ન થાય. અને દેવી આપણું નહીં અને આપણા વડવાની કોઈ અને આપણા વડવાની કોઈ ગરીબી આડી આવી જાય ને તઈ એને ઠીક થાય ભાઈ. પણ આ જાત જોતની જગ્યામાં મારા બાપ જેઠમાલની દેવીએ મિત્રો ખરેખર આવડી આ જગ્યાની માલમાં બોલતો પાવો બનાવ્યો, પાવાની ગાદી બનાવી. અને હે મારી વસ્તી, જો આવડી આ જગ્યાની માલમાં કોઈ દુખિયા આવે અને દુખિયાના દુઃખ ભાગતી તો પાછી મળી જાવ. અને કોઈ મારો વ્યવહાર મારા ભાણજી જોવા જેવો કોઈ મને સમાધાન છોડવો મળી જાય, ભલા કોઈ મારા ભાણજી જોવા જેવો મને સમાધાન છોડવો મળી જાય અને જગતની માલિકા હું પાવાની દેવી બેટા જગતની માલિકા જોઈને અમર ગાદી નું હોપી દઉં અને મારા દાદા ગોપાલ ભાણજીનો જો વ્યવહાર આ જગ્યાની માલિકા નો બાંધવું તો જગતની માલિકા મને પાવાની દેવી મને જેઠમાલની દેવીની ફોજ લાગીને એટલે ભલા એટલે ખરેખર બાપ બાણું લાખ માળો પીણો હો વસ્તી અને વાડીની જગ્યાની માલિકા ધારાગર વાડી બનાવી મારી પાવાની દેવી બાપ જેઠમાલની દેવીએ હો. સરોવર બની ગઈ મારી પાવાની દેવી, એની પાયું બની ગઈ સરોવર મારી પાવાની દેવી, પાયું મારો બાપ જેઠમાલ અને હવા હંસલા ઉતાર્યા છે હો. આ મારી નિવાણું નાયતા જગ્યાની માલપા આવી હંસલા રૂપી મારા બાપ જેઠમાલની દેવીના દર્શન કરવા. મિત્રો સર્વે મારી નાયતને વિનંતી કે ભાવજી પ્રથમ આપણે માતાજીની જય જયકાર બોલાવી, બે હાથ ઊંચા કરી ભાવથી માનો જય જયકાર બોલાવજો. બેનો ભાઈઓ વડીલો બાળકોને બધાને વિનંતી છે કે માતાજીની જય બોલતા જો કોઈને પાપ લાગી જાય ને તો બધું અમારી માતા સવાય. તો બે હાથ ઊંચા કરી બધા ભાવથી જય બોલજો મારા વાલા. પ્રેમથી બોલો માં પાવાની દેવી, પાવાની દેવી માં શિકોતર માં માં બસરી માં નેરડી માં શીતળા માં ઠાકર ભગવાન જેતમાલ દાદા પ્રેમથી બોલો સર્વે ગઈ આ જામ જોધપુરવાળી શારભાઈમાં જામ જોધપુરના રખા દાદા આ ગામના ટીંબાની દેવી પ્રેમથી બોલો મારી નાચની દેવી. કાઈ વાંધો નહીં, એક વાર તો બોલી ગયો પણ ફરી એક વાર મિત્રો અમારો વિકાસભાઈ નો ભાવ છે કે અહીંયા જામજોધપુર જગ્યામાં પેઢી વાળા અમારે ઝારેરા પરિવાર મિત્રો એટલે એમની પણ ભાવથી માતાજીની જય બોલી માં ચામુંડમાં નહીં. પ્રેમથી બોલો માં ચામુંડમાં, વાછના દાદા પ્રેમથી બોલો સર્વે મારી નાચની દેવી. પ્રેમથી બોલો માં જોગણીમાં, બોલો માં જોગણીમાં
પણ ભાણિયા કુળના ભાણજી બાપા માં સુરતના તાળની દેવી પ્રેમથી બોલો જગતે તેરી હું એટલે ભાવથી મિત્રો સમય મળ્યો છે તો 2 મિનિટ માતાજીની એક ભાવથી આરતી લઈ લઈએ ત્યાર પછી આપણે માતાજીના ભુવાના અને માતાજીના દર્શન ભાવથી આપણે ખમા લઈશું તો આતે સાથે બધાએ તાળીઓ પાડી માં ભગવતીની આરતી વધાવજો મારી તારા મંદિરમાં ઈ ભવ કે સગુણના પણ નર ને નારી નમણો કરે આજ તન નમે સે મોટા મોટા ભૂપ નમે મોટા જગદંબા માં તું જોગણી જગદંબા માં તું જોગણી આન જપીએ તારા મહાકાળે માત મારા દીવડા બોલે મળી પરગટ સોના એ દીવડા જગમગ દીવડા જગમગ જગમગ દેવીના દર્શન કરવા આવ્યા હોય ને કારણ કે મિત્રો કોઈ ખાવા પીવા તો નો આવ્યા હોય કારણ કે શું લેવા બુટકુ રોડનો તો ઘેરે મળી જાય પણ એના ભાવથી આવ્યા હોય ને જો ભાવથી તેડાવ્યા હોય તમને અને એને માનતા હોય દેવી તો મિત્રો બધા ઘણી 2 મિનિટ આરતીની મારી પાસે તાળીઓ પાડજો બહેનોને ખાસ વિનંતી માતાઓને અને વડીલોને પણ વિનંતી મારા બાબલીઓ તો તાળીઓ પાડજો દેવીના નામ પર
સર્વે મારી નાચ વધારી છે બધાય અમારા હાથળિયા કુળના માથાના તાજ છો પણ અત્યારે કોઈ માણસના મહેમાન તમે નહીં પણ દેવીના મહેમાન થઈને આવ્યા વિકાસભાઈ પણ જેની જરૂર જ્યાં હોય અને ભાઈ બોલવું તો ચોખ્ખું બોલવું ને સુખી રહેવું ચોખ્ખું બોલવું સુખી રહેવું જેની જ્યાં જરૂર હોય ને એને આગળ રહેવું અહીંયા ભુવા ફળિયા ને અમારી નાયકના કોઈ ભુવા ફળિયા આવ્યા હોય ને આવો મારો બાબુજી અહીં આગળ આવો હમણે કોઈ સમાજ કાર્ય માટે જો કદાચ આગળ થવાનું હોય તો અમારે વિકાસભાઈ છે અમારે રમેશભાઈ છે એવા આગેવાનને અમારે આગળ કરવા પડે હા જેની જ્યાં જરૂર છે ને ઈ એનો પદ ત્યાં જ સારું લાગે એટલે મારા બાપ બધાય તમે અમારા માથાના તાજ છો આ દેવીના હસલા છો તો આમાં જે કોઈ નાચના ભુવા ફળિયા એવા હોય એ આગળ વ્યવો કરો બાબુલીઓ એટલી નમ્ર અપીલ છે તમને નમ્ર વિનંતી છે હા આવતા રહ્યો આગળ આવતા રહ્યો ઓ આળને લાયા છે ફૂલના
દર્શન